ગાઈસ અમે જઈએ છીએ હેમિલ્ટન. આપણે તો ભાવ ઉજાણી છે, ઉજાણી વાત જો ભારત રેડી. લક્ષ્મી મિત્તલ હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હે ને જો અમે ક્યાં પહોંચ્યા, મેં સવારે ચાલુ જ નહોતું કર્યું બ્લોગ બનાવવાનું કે સવારે વહેલા પછી હું દર વખતે ને તૈયાર થઉં ને એટલે લેટ પડી જાઉં, એટલે મેં કીધું આજે વહેલા તૈયાર થઈ જઈએ. શું થયું? જો આવી રહી નિરાલી. હાય. જો પાર્થ અને અમિતભાઈને બહાર ઉભા આમાં अच्छे पार्क गाइस इनके से हुआ it's a brown girl look guys. how my look? તો ગાઈઝ અમે આવ્યા છીએ હેમિલ્ટન એક બીચ સાઈડ, અને ત્યાં જો અહીંયા આમાં પાછળ જોઈ શકો તમે બધા ને બીચ સાઈડ કરવા આવ્યા ને અમે hier તો તૈયાર થઈને આવ્યા છીએ નહીં કર આ ક્યાં આડે પાછા બેસવાનું લો તો ઉતારે એવું કરવા. વેન્યુ પર પહોંચી ગયા છીએ. જો તને બતાવું રી શિવ એ શિવ ચકલુ મમ્મા ક્યાં ગઈ? મમ્માને ભૂખ લાગી છે હે ચકલુ ઇન મમ્મી જોડે જઈએ. કોણ આવી છે જો ચલો ચકલુ મમ્મી જો વાતો કરવા જો વાતોમાં પડીએ મમ્મી ને કો આ વાળ કોણ છે? હાય કે દે તો હાય કે દે કે હાય ગાઈસ સબસ્ક્રાઇબ કરો એવું કહી દે કે મારી માસીને સબસ્ક્રાઇબ કરજો. મેં કહ્યું ચકલી મમ્માને બે જણા મેચિંગ કર્યું હે તો મારું મંગળસૂત્ર ગમી ગયું ગાઈસ જો નહીં એટલા જાઉં એટલા ના મેં તો કેવું મારું પિયાનો લીધી મેં તો આ કે દે સર્ટિફિકેશન આપે છે ઓન્ટારિયોમાં. હાય કે દે હા અરે જો આસિસ્ટન્ટ નો કરવું હોય તો કેવું કોણ લઈ આલ છે નવું મમ્મા મને એવું કોર્સ જ કમાસા લઈ આલ છે પછી એટલે કેવું મેં એવું કરું જોબ થોડી. હેલો ગાઈસ, તો જો અમે બધા મળ્યા છીએ. જો એક ગ્રુપ અહીંયા છે બધા બેઠા જો, અને એક ગ્રુપ અહીંયા છે બધા ત્યાં બેઠા. આ જોઈએ બધા જે જેન્ટ્સને લોકો છે બધા બહાર ગયા, અને હજી બી ઘણા હજી આવશે. બધાએ નાસ્તો કર્યો પછી જમવાનું છે. હજી તો કેટલા વાગ્યા? હજી તો 12:15 થયા ગાઈસ. બધા વાતો કરો જો ત્યાં પેલી બાજુ માનસી આવી. હવે માનસી વાતોમાં પડી. અમે આ સાઈડ એક ગ્રુપ છે ને એક સાઈડ આ સાઈડ ગ્રુપ છે. બેસવાની જગ્યા નથી બીજા ક્યાંય એટલે જો મેં નકલી નખ લગાયા છે ગાઈસ. શું કરે એકમાં જો બહુ નેલ પોલિશ જ નહીં તો મેં આ $આમાંથી લાવી હતી $2 નખ. મતલબ મેં એક જ હાથે લગાવ્યા, બીજા હાથે નહીં લગાવ્યા. ખાસા બધા 24 સમથિંગ પીસ. ગાઈસ અમે બધી છોકરીઓ જઈએ છીએ જો ખ્યાતિ છે નિરાલી ના પ્રિયાબેન ના પૂજાબેન. અમે આવ્યા છીએ અહીંયા દરિયા કિનારે સાઈડ. રાહ છે અંદર તો જવા એવું જ છે. વેઇટ ગાઈસ મેં ચંપલ પહેર્યા ને એટલે વાવ જો ગાઈસ અત્યારે ચાલી જાય 6 દિવસ જો ગાઈસ રીવ જુઓ. હાય રીવ. આ જો રીવ પથ્થર નાખું જો
અહીંયા બધાનો કામ પડ્યા જોયા હા રામ સેતુ પહોંચી દે જલ્દી પછી આપણે અહીંથી સીધું બ્રેમ્પટન જ વચ્ચેથી કોઈ ટ્રાફિક જ ના નડે રહ્યું ભાઈ ચાચી રેડી સ્ટેડી જો પાછળ પેલા બધા થાકી જાય કેથી રિટર્ન અને જો મેં શું લીધું પથ્થર લીધો મસ્ત અને જો ફ્લેટ પથ્થર અને હું આ રીતે ચાલું છું ખાલી કેમ કે મારા પગ ભીના છે અને અહીંયા નીચે રેતી છે એટલે તો હવે જઈએ જ્યાં વેન્યુ છે ત્યાં અને જુઓ ગાઈસ બધા જેમના અહીંયાના છે ને લોકો જો સમર એન્જોય કરવા આવ્યા દરિયા કિનારે આપણે બેગ જેવા લાગીએ જોજે શિવ જોજે આપણે બેગ જેવા લાગીએ અમાય ના લઈ લીધી ભણેશી આવી જા હેડ ફેંકી નહીં દેવાની ભણેશી જો હું જો ગાઈસ ત્યાં જમવાનું આવી ગયું છે હજી તો રેડી થાય આ જો આ પાડ જમવાનું આવી ગયું છે જો બધા જમવા બેસે એક કરીને લે છે તો આપણે બી જઈએ હવે જમવા ચણિયાને ચલો જલ્દી ચલો જો પૂજા લઈને આવી જમવાનો જો પૂજા લઈને આવી જો બધા ભૈયા જો પીરસે માસી હાય કહી દો અમે જો બહુ હોઈએ નહીં કોણ હા બેમ્પર તો સિનવિંગ ખાવાનું ગાઈસ જો અમે ક્યાં બેઠા છીએ પાણીમાં બેઠી જો બહુ ગરમી લાગતી હતી અને પાણી જોવા કેટલું ચોખ્ખું ગાઈસ મોઢું ધોવા ચાલે એવું પણ મને મેકઅપ કાઢવો નહીં મારો મેકઅપ બરાબર અત્યારે જો પાણીની લહેરો જુઓ ગાઈસ ખાલી પવન અમારે હોમાં આવે ને તો આમ મજા આવે દૂર સુધી કંઈ છે નહીં જુઓ દૂર હા જો પેલું ટોરાઈને ટોવા જો ગાઈસ હું ને નિરાલી બે ને અહીંયા બેઠા હતા મસ્ત પાણીમાં તો હવે વેવ વધી ગઈ છે ને તો હવે પાછા જઈએ અને મેં હે ને શું કર્યું ખબર તમને ગાઈસ આ મારા સૌથી પહેલાં ઇન્ડિયાના ચંપલ મોય લઈને આવેલી મેં ચંપલ ઉડી ગયા એ મેં કેબ જઈ ઉડી ગાઈઝ આવી રહી છે ને પોલીસની બોટ અને આ સાઈડ છે છેલ્લા આટલા સુધી આવી હતી છે એક પેલી સાઈડ ખૂણાથી આટલા સુધી આવી હતી પાછી જાય બેઠા હતા ને હવે જઈએ પાછા ઓકે મેં ચંપલ લઈ લઈએ મેં ચંપલ તૂટી ગયું હાથમાં જ પકડવું પડશે કહીશ બાય ચંપલ વગર શું કરો હવે ચંપલ જો તૂટી ગયું તો દીદી ચંકા માટી બહુ જ ગરમ ગાઈસ મારું માથું ખુલ્લું હતું પણ વાળ બાંધી દીધા બહુ ગરમી અને આટલી ગરમીમાં બધા ભૂર્યા હો ને ટેન થવા આવ્યા આટલી ગરમીમાં અડધો ભૂર્યો આવીને બેઠો એટલે બીચ પર આવીને ટેન થવા બોલો સ્પેશિયલ અને આજે સેટરડે એટલે તો આજે આખો બીચ જ ખાલી ભૂર્યાથી જ ભરેલો એમ કહો તો એ ચાલે નિરાલી આવે છે
ગાઈસ દેખાય સાઈડ અને મને તો હેડતા જ નહીં ફાવતું ચંપલ કાઢીને હેડું પણ ગરમી આજે આ છોકરા એન પપ્પા એવું લઈને આવ્યા ને તે અંદર સોંગ વાગતા હતા. ઓહો ભાગો આ ગાડીએ બી હાલ જશે પછી માટી ઉડાડશે. તો ગાઈઝ આ મહેસાણાનું આખું ગ્રુપ છે બધા અહીંયા કેનેડામાં રહે છે બધા આમને અરેન્જ કરે છે. ટાટા શિવ એ શિવ ટાટા બાય બાય કે ટાટા બાય બાય કે બાય બાય તને ઊંઘ આવી જાય તને ઊંઘ આવી જાય આ ચલો આ ચલો ચલો જો બધા વેરાઈ ગયા છે ગાઈસ. હવે ઘરે જઈશું ફાઇનલી ગાઈસ અમે હવે ઘરે જઈએ છીએ. ઘરે ગાડી ચલાવો પાછ ટ્રાફિક નડવા માંડ્યો અહીંયાથી જ. અને જો અમે ચંપલ તૂટી જતા તો મેં શું પહેર્યું ખબર જો પાર્ટના સેફટી શૂઝ પાર્ટના જોબના સેફટી શૂઝ જે ગાડીમાં રાગ હું કરું હેડતા નહીં ભાવતું જો પેલા બધા આગળ દોડ્યા પણ હું ગાઈસ આપણે આવ્યા છીએ ટોટીલા અને બ્રેડ અને પાણીપુરી લેવા. હવે પાણીપુરી લઈએ પછી કાલબાલ કરીશું. ઓકે ટોટીલા ક્યાં મળશે મને પહેલું તો સાવરડો બ્રેડ ઉડવાની પૂરી પડી જાય હવાની. Just look at this guys, so many items. બધા મને જોતા હતા કાબુ નહીં તો આવા શૂઝ પહેર્યા. તો ગાઈસ ઘરે આવી ગયા છીએ. જો તડકો ચલા આગળ ખબર 7:30 અને તડકો જુઓ ખાલી વાગ. મારો મેકઅપ થોડો અહીંયાથી કીકી થઈ ગયો છે. બધાને મળ્યા મતલબ નવા બી હતા અમુક ઓળખીતા હતા. આજે મતલબ સારું થયું મળવા ગયા મતલબ સારું થયું કે ગયા ઉજવણીમાં તો બધા મળ્યા. ઓકે ગાઈસ તો ચેન્જ કરી દઈએ પહેલાં કપડાં. તો ગાઈસ પાર્થના અમે પાર્થ થોડું ઊંઘીને ઉઠ્યા નહીં પાર્થ ઊંઘ ઉડી જઈ. તો ગાઈસ અમે ગયા હતા હેમિલ્ટન જ્યાં મતલબ જે મહેસાણાના રહેતા હોય ને અહીંયા કેનેડામાં એમની ઉજવણી હતી. તો બધા ભેગા થાય ગેટ ટુગેધર જેવું હતું મતલબ. બધા ભેગા થયા હતા. બધાને મેં મતલબ બધા મહેસાણાના હતા પણ પહેલી વાર જોયા કે અને મોસ્ટલી બધા બ્રેમ્પટન સાઈડ રહેતા હતા મોસ્ટલી બધા બ્રેમ્પટનમાં રહેતા હતા. તો બી બધાને પહેલી વાર જોયા હતા. તો મજા આવી મતલબ બહુ મજા આવી. અમે તો બીચ પર થોડી વાર ગયા હતા અને પછી પાછા આવ્યા. પછી બધાને ઇન્ટ્રોડક્શન આપ્યું હતું કે બધા શું કરે ક્યાં રહે છે એની એવી રીતે. અને પછી અમારા ગામના એક હતા અંકલ એ મળ્યા હતા. પછી મારા પપ્પાના ફ્રેન્ડ હતા એ મળ્યા હતા. એમની છોકરી અહીંયા રહે છે. અને જ્યારે ઇન્ટ્રોડક્શન આવતા હતા ને તો પાર્થ તો હતા જ નહીં. પાર્થના અમિતભાઈ તો ગાયબ થઈ ગયા હતા અને રજતભાઈને લોકો તો ઘરે જતા રહેતા કેમ કે પેલો રિવાનના લીધે એ ઘરે આવી ગયા હતા. અને પછી હું ને ખાલી નિરાલી 2 જણા ઊભા થયા હતા અને અમે ખુદનું ખાલી આમાં પોતપોતાનું આલ્યું ખાલી મેં મારું આલ્યું હતું નિરાલીનું આલ્યું હતું ઇન્ટ્રોડક્શન. અને અમે ઊભા નહોતા થતા ને તો બધા મતલબ જે ઓળખતા હતા ને એ બધા એમ જ કહેતા હતા કે હિમાની ઊભી થા કે તું તો વ્લોગ બનાવો ને કે તું કન્ટેન્ટ ક્રિએટર કે બતાય કે બધાને કે તું વ્લોગ બનાવો કે તો બધા સબસ્ક્રાઈબ કરો.
મેં કીધું ના, બધાને ખબર પડશે તો કરશે જાતે, એવી રીતે આપણે નહીં કરવું. ભાઈ આજે તો મસ્ત ઇન્ડિયન જમવાનું હતું ગાઈઝ. ચણાનું શાક હતું, મિક્સ શાક હતું, પછી પૂરી હતી, શ્રીખંડ હતો, છાશ હતી અને પાપડ ને એવું બધું હતું. અને પહેલાં બ્રેકફાસ્ટમાં નાસ્તામાં ખમણ હતા. બટ આજે મારો શનિવાર હતો ગાઈઝ, તો મેં નહોતું ખાધું યાર. રહી ગયું ખાવાનો. ઇટ્સ ઓકે ગાઈઝ, રે બટ ઉપવાસ નહીં તોડવાનો. ઓકે, હવે રીયુને એમના 2 દિવસ બી નહીં કહેવાય, એક જ દિવસ કહેવાય. કાલ રવિવાર જ, અને પછી સોમવારે તો સવારે એમના ફ્લાઇટ છે. પછી રીયુને અમે છેક રજતભાઈના મેરેજમાં મળીશું અમે, ફેબમાં. જાન્યુઆરી ફેબ એટલામાં મળીશું. તો રીયુ એટલામાં તો મોટો થઈ ગયો છે, એટલામાં તો મારા નામે એને નહીં ખબર હોય. ન કરતા તો એ હિમ્મી હિમ્મી કરીને બોલાવો, બટ એ વખત તો ખબર નહીં ભૂલી જશે મારા નામે. પછી થોડી વાર રહીને તો હું નિરાલી બે એકલા જઈને દરિયા કિનારે જઈને બેઠા હતા, પગ પલાળવા. અને એટલા જતાં જતાં મારા ચંપલ બી તૂટી ગયા. અને અહીંયા તો મોચીએ નહીં મળતા ઇન્ડિયા જેવા, કે ચંપલ હરખા કરી આલા. કે ગાઈસ, તો પાર્થ ગયા છે નીચે. પાર્થ ઊંઘી ગયા હતા આઈને તરત, કેમ કે સવારે વહેલા ઉઠ્યા હતા. મતલબ આમાં 9 વાગે તો નીકળવાનું હતું, અને પાર્થ સવારે 6 વાગે તો જોબથી આવ્યા હતા જ. તો પાર્થ આઈને સીધા ઊંઘી જ ગયા હતા નહીં. એટલે પછી એમને ઉઠાડ્યા, એટલે બહુ ઊંઘ એમને પાકી નથી, ખાલી 3 કલાકની ઊંઘ હતી. તો હવે પાર્થ ઉઠ્યા હતા, તો હવે નીચે ગયા છે બધા જોડે બેસવા, અને હું હવે એડિટિંગ કરીને સૂઈ જઈશ ગાઈસ. ઓકે, તો કાલે મળીએ ગાઈસ. જય શ્રી કૃષ્ણ.